જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 વાગ્યા છે અને મારે બીજું બધું કામ થઈ ગયું છે. ઠામણા વિસરવાના છે ને હંજવાઈને પોતા કરવાના છે. જો કે હજી તો અડધું કામ કહેવાય બાકી છે. ટૂંકમાં માલનું બધું થઈ ગયું, ખીલા બદલાવીને પાઈને દોઈ નાખીને એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હંજવાઈને પોતા કરવા અને ઠામણા કરવા છે. આજે જ વહેલા વહેલા ઉઠી ગયા છે. એ જો બીજો ચા પી એકતા પી લીધો વહેલા. તમારા માટે તો વહેલું ને, મોડા મોડા ઉઠતો હોય તો ચામાં તો રહે મલકની ગણી નાખો. દૂધ હોય તો તર થાય ને. એને હે ને કાલ પાણી રહી ગયું ને એ પાવા જવું હે વાડીએ. એક વાટડી રહી છે. હા, અને એક ઓલી અડધી છે ને 4-5 એ વાટડી પણ વડી છે. લાઈટ રહે તો બપોર પી જાય કા વહેલી પી જાય. કાલ તો ના રહેતી મને તો વહેલી પી જાય. બપોર થાય ને અને આજ લગ્નમાં જવાનું છે. લગ્નમાં હા ઠીક હા માન બાપુને જાહે, હું ઘરનું કામ કરી વાડીએ જાહે. એટલે આજ છે ને નોતરા કે કંઈ ના હોય, માંડવા હે રોગા ને ધજા હે એટલે કુટુંબમાં જ છે હું ભાઈમાં જ. એટલે બાપુ માન જાહે હમણાં. હાલો બીજી વાર ચા પાણી પી લીધા, હવે જવા દો વાડીએ. દી ઉગી ગયો હે તોય મોડું હે ને વાડીએ જવું હોય તો 8 વાગ્યામાં બધું કામ થઈ જાય. ઘેર રહેવાનું હોય તો 10 વાગ્યા ધીરે ધીરે હાલતું હોય પછી ઓલું હોય ને વડી બધી સંજારી નીકળે ઉતામળ પોતા ના થાય. ઘેર રહેવાનું હોય તો ઉતામળ ના હોય, ધીરે ધીરે હાલતું હોય. ઓલું વાડીએ જવાનું હોય તો એમ થાય હા બધું કામ કમ્પ્લીટ કરી પછી જાવ. હાલો હવે વાહે બધા જાહે માંડવામાં અને ધજા હે. હાલો ભાદરે આવીને મોટર ચાલુ કરી દીધી છે. મારા અહીંયા પાવાની 1 વાટડી છે. સરખી લાઈટ રહે ને તો બપોરે પી જાય, નકર આખો દીએ થાય એનું કંઈ નક્કી ન ભાઈ. લાઇટ ઉપર આધાર રહીએ અને ક્યાંય ઝાકર ના હોય ને તો નદીને કાંઠે થોડી થોડી હોય જ. જામનો ફેરડો થઈ રહ્યો બહુ નથી, થોડી થોડી છે. ચણા માટાણે હાર બારની કંઈ ખબર પડતી નથી. જો બધું એક થઈ ગયું હોય. આપણે નકર 20ની જારીએ વાવલ છે. ઉમનું થોડીક પાટું છે ને ખાતર નહોતું વાવ્યું ત્યાં ખબર પડે હારની, બાકી અહીંયા કાંઈ ખબર પડતી નથી હાર કીમણી છે નહીં. અને વાવનું પાણી હોય ને તો જો આમ ખબર પડતી જાય ક્યાં પૂગ્યું નહીં, ધુવાડા નીકળે. બાકી તળાવનું કે ભરેતર પાણી હોય ને એમાં ધુવાડા બુવાડા ના નીકળે. આમાં ખબર પડે કે પાણી અહીં પૂગ્યું. 10:30 વાગ્યા છે ને બાપુ આગળ ચા લઈને આવ્યા હતા. ચા પીધો અને પછી વળી પ્લાન ફેરવી નાખ્યો. ઓલી વાવેથી વાં ગોળી કરીને ડાયરેક્ટ પાણી જતું હતું. એટલે પાણી છે ને ઊંડું ઉતરી જાય તો ધીરું આવે. એટલે પછી છે ને ટૂંકમાં કાકાની લાઈનમાંથી પાણી છે ને આ વાવમાં નાખી દીધું. આ વાવ છે ને ખીચરી એટલે પાણી આવે અહીંયા વધારે. પછી ઓલી વાવનું પાણી છે ને આમાં નાખી દીધું હે. છે ને 2 મોટરું ટૂંકમાં આંકવી ગયું હે. કારણ કે ઓલી વાવનું આમાં પડશે ને આનું પછી જ આહે. એટલે આગળ એ બધું કરતા હતા અમે. હવે છે ને આ મોટર ચાલુ કરી દીધી છે. ટૂંકમાં આ વાવમાં ઉપડી જાય પાણી. નદીમાં હોય ને ત્યાં સુધી ટૂંકમાં હાયલું રહી ડાયરેક્ટ નદીમાંથી નિયાર કરો છે. એટલે ઓલો હિયાડાનો આમ નદીમાં કાઢેલ છે. પણ નદીમાં થઈ રહી ને પછી ઉપડી જાય. ઓલી ઉપડે નહીં પણ ઊંડું વહી રહીએ ને પછી ધીરું આવતું હોય. ઘડીકમાં પાણી ઉકેલ નથી ને પછી આમ કરી લે. જો ઓલી વાવનું ઉમાથી ઉમાને એમ હાલતું હોય. અટાણે 2 હાલે. હવે ટૂંકમાં લાઇટ જાય ને ત્યાં જરાક ધ્યાન રાખવું પડે. પાછી આવે ને ત્યાં ઘોડિયું જે દબ્બલ હોય ને એ નીકળી ન જાય. એમ નકર ના પાવાનું હોય પી જાય, પાવાનું હોય રહી જાય. ઓલું કેમ કાલ મેં તમને કહ્યું હતું જીરું નહોતું પાવાનું પી ગયું એમ થાય. એટલે એ એક જરાક એમ રાખવો પડે. આગળ છે ને લાઈન ચેક કરવા ગયો તો ટૂંકમાં કાકાને નાઈ નાખલે ને નાકા ખુલ્લા નથી ને ટૂંકમાં કોઈ રહી નથી કીધું ભૂલ થઈ. અરે આપણા ચણામાં એનું જીરું પાઈ ન દઈને એટલે એને અહીંયા ટૂંકમાં આ બેનો હેઠો હોય એને અહીંયા હેઠે નાખેલ હે. અમારે વાં હેઠે ને હેઠે એમને નાખેલ હે. જ્યાં ટૂંકમાં વાઢડી થતી હોય ને ત્યાં નાકા મૂકેલ હે. એટલે એ ચેક કરવા આવ્યો હતો. કોઈ ખુલ્લું નથી રહી ગયું ને એમ. ટૂંકમાં બેની લાઈનો અલગ અલગ હેઠે નાખેલ હે. પછી એકબીજાને નીમણું લઈ જવું, નીમણું પાણી જાય. આ નદીવાળી વાવે મોટર ચાલુ કર્યા પછી પાણીમાં કેટલો ફેર પડ્યો ખબર? કે 15 મિનિટ જે પાટ ભરાતી હતી ને એ હવે 8-9 મિનિટમાં ભરાઈ જાય. આટલો ટૂંકમાં પાણી આનું વધારે આવે. એનું કારણ છે કે આ વાવ છે છીછરી 40 ફૂટ મન છે. 40માં કંઈક ઓછી 40 આડે ગાડે છે અને ઓલી છે 90 ફૂટ. એટલે ઉને લીડ વધી જાય. મોટરું જો કે 3 છે બધું સરખ્યું છે, પાણી બધાનું સરખું જ આવે. પણ વાં લીડ
વધી જાય ને એને હિસાબે થોડું કપાઈ જાય. અહીંયા આટલું પાણી વધારે આવે. હાલો 12:30 જેવું થયું હે અને પી નથી રહ્યો. લાઇટ વહી ગઈ, કહ્યું નહીં. 12 વાગ્યાની વહી રહી, તેનો વાટ જોઈને બેઠો તો રહી ગયું. 10 પાટું રહી ખાલી 1 કલાક રહી ગયો હોત ને તો પી ગયું. અટાણે પી ગયું હોત કદાચ લાઇટ રહી હોત ને તો. હવે વારી ખાઈ પીને ધક્કો થાય. હાલો એ તો અમે છે જ આપણે ધકાધકી. બપોરના 2:30 વાગ્યા હે અને અટાણે ભાદરે નહીં પણ આવ્યો હું ધારી. ધારી હે ને વાવને આપણે બાંધીને એને પાણી પાવાનું હતું. એટલે પાણી બેરલમાં થઈ રહ્યું હે. બેરલ ભરવા સારું ટ્રેક્ટર લઈ આવવું પડે. એટલે ટ્રેક્ટર નથી લઈ જાઉં. આ કારાકટ નથી લઈ આવ્યો ટૂંકમાં. આ કારાકટ કહે ને એ આમને પાથરી ત્યાં સુધી હલાડ કરી લેવો. ટૂંકમાં આ પ્રાગડવાળી વાવે છે ને બેરલ ભરી મૂક્યું. નકર બેરલ ત્યાં હું 2 દિન થઈ રહી વળી ટૂંકમાં ટ્રેક્ટર લઈ આવવું પડે. આ હે ને ઘણી ટ્રેક્ટર ના લઈ આવવું પડે. આજ પાવા આવવાનું વેરું નથી આવ્યું. ભાદરે હતો ને એમાં કાલ તો બાપુ પાઈ ગયા હતા. એટલે આજે એમ હે ને પછી અટાણે એવા સારું આવ્યો બેરલ ભરી મૂકવું અને એકવાર પાણી પાઈ આવવું. પાણી 7-8 દી ટૂંકમાં પાવું જોઈએ. અને આપણે આ ચણાવને હમણાં રાતે 1 દી પાઈ લીધા. અહીંનું કામ કમ્પ્લીટ છે પાણીનું. હવે પાછી માંડવીની સિઝન આવી ને તે દી પાવા આવવું જોઈએ. હાલો લાઈનનો બધો હલાડ કર્યો ઓલી વાવેથી. અમને પુગાડી પાથરી આ બેરલું ભર્યા અને પાણી પાઈ દીધું હે. આખા દી 2 વાર પાઈ. સવારમાં આવી અને પાછા બપોર પછી તડકાનું જો કે વધારે જરૂર હોય બધાને પાઈ દીધું હા પાછું. 7-8 દી ટૂંકમાં પાય ને તો અસલ પાકી જાય. આવી કંઈક આપણે બંધાણી ફરમાંથી 4 ફરમાં ટોટલ આવ્યો. 1.5 ફૂટનો હોય ફરમો. એમાં આપણે હે ને જળદેવ બેહાડ્યા જોઈ રહ્યા ગોખલો એ જળદેવ બેહાડી દીધા. અને હવે 7-8 દી આને પાણીમાં ધ્યાન દેવાનું હોય. 2 ટાઈમ પાણી પાઈ જવાનું એટલે પાકી જાય. હવે હે ને થોડીક મકાઈ વાટીને કાકાનું ટ્રેક્ટર આવ્યું હતું એમાં નાખી દઉં. તો સ્કૂટીમાં લઈને જ આવી ટ્રેક્ટર હે લઈ મેળે. પાછું વળી ભાદરે જવું જોઈએ. ઓલી પાટું 10 અધૂરી રહી ગયું એ પાવા. હાલો ધારીયાથી હે ને મકાઈ ટ્રેક્ટરમાં નાખવી હતી પણ પછી હે ને મેં કીધું સ્કૂટીમાંથી લેતો જ જાઉં. એટલે લેતો આવ્યો જો. આટલી ફાટડી કાયમ લેતા આવી. ટીલું હમણાં 2 દિવસે બ્લોગમાં નથી આવ્યું નહીં. ટીલું વડું થઈ ગયો. હે ટીલો 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 આવું 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 હે આવું હોય ને. હાલો આપણે હમણાં બકાલું આવ્યું હતું એ દેખાડો તમને. ઉગી ગયું હો. બીજું તો બધું તમે કાયમ વ્લોગમાં જોતા હો. આંબા પણ એમાં આવ્યા હો. જોતા કેમ આવ્યા આંબા? બધા આંબા બધા આવ્યો. બકાલો ઉતરે છે જો. આ બે છે ને એ જરાક વાહે આવ્યા હતા. આવ્યા તો એ બહુ જ છે જો. અને આ આપણે અહીંયા બકાલો હમણાં વાવ્યું હતું. એ ગુવાર છે ને ટૂંકમાં બહુ નથી હોય ગો. બીમાં થોડોક ગુવાર ઉગ્યો તા હે એમ તા પણ ટૂંકમાં કોક બી માર્યું હે. હે હા જો ઓલી ગુવાર નિયાર હે. આ ગુવાર નિયાર આ એ ગુવાર. અહીંયા 2-3 ભીંડા અને આ ઓલા હે ને આફ્રિકન ઓલા નામ નથી આવડતું. અહીંયા વાવ્યા હતા એ આમનામ છે. પછી જો આ એ છે. આ બધા વાવલ હે ને. હે મટુડા નથી ઉગી ગયા. 2 વાર વાવ્યા પણ એ નથી ઉગી ગયા. અને ઓલા વાવ્યા તો ઉગી ગયા. આ ઓલા રીંગણા જેવા નતા બી લગભગ આ જ છે ને. જા નામ તો અમને કઈ આવડતું નથી એનું શું હોય. હે હા બકાલો ઉતરી ગયો હજી ટૂંકમાં રીંગણા વાંધો નહીં આવે ભાવે. આંબો તા જો હે ઓલો જો ઓલો આપણે ફરિયામાં જો એ કેવો આવ્યો જો 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 એ કેમ આવ્યો હે. હા લુંબે ઝુંબે. હા મારે જવું હે વાડીએ. ફરિયામાં હે ને એ આંબો તો વડો બહુ છે એટલે ટૂંકમાં ઝાડ હોય એ પ્રમાણે આવે. અને આ તો ટૂંકમાં ઝાડ ઉપરાંત આવ્યા હે જતા કેરી માંડી હો બાંધાવા જારી. જો તમને કદાચ વિડીયોમાં હા હવે દેખાય જારી.
હાવ લુંબે ઝુંબે આવ્યા હે જવતા. તમારા ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ અવારનું વરહ ના આવવા દેજો, પણ હું વાંધો નથી. ઝાડ હે વડું, આપણે 9 ફૂટનું ઝાડ હતું, એટલે જો કે આમાં બધી અવળી ઠેરા હે નહીં, પણ એ હજી કેરીયું થઈ જાય ને પછી છે ને ટૂંકમાં તોડી નાખ્યું કેરીયું, હજી કેરીયું થવા દેવી, કારણ કે બધી અવળિયું કેરીયું થાહે નહીં, ટૂંકમાં થોડીક ઠેરા હે. અવાર પૂરા ઝાડ ઝીણકું પડે એટલે બધાને પોસણ ના પડે, એટલે થોડીક ઠેરા હે, અને વધારે ઠેરા હે લગભગ તો પલક હે ને એટલે ખાટકી હોય ને ખાઈ જાય એટલે નમૂના પૂરતી બે કરીએ તો જ ભલે, બાકી એવો લાખીએ કે ભાવ આવ્યો તો પછી કેરીયું કાચી છે ને તોડી નાખ્યું. અટાણે તો હજી કોરી કાંઈ ટૂંકમાં આવ્યો એ કાંઈપો નથી, એમને રહેવા દીધો જેટલો આવે એટલો. ટીલું કયું નહીં ભાવે ટીલું શું હે. અહીંયા આપણે પોપડીની હાર કરેલ હે, જો બે અહીંયા હે પપૈયા, પોપડી એટલે પપૈયા, એક અહીંયા હે ને કા. હવે એમાં તમને દેખાડું કેવા આવ્યા નહીં, જોજો કવડા કવડા પોપિયા હે. આ 5-5 7-7 કિલાના હે, હજી તો આમને વૈયા જાય હો. અને એક છે ને વાં હે વડી, એ એમને આવી, એ છે ને ઓલા લાંબા થાય હે, એ લાંબા પોપિયા હે. જો ઓલી વડી પોપડી છે ને એના પોપિયા લાંબા થાય, આના ફળ વડા હે, ઓલી થોડીક વાહે આવી, એમાં હેઠા 1-2 પાયકાના, જો ઓલું બાંધલ હે ને ત્યાં હતા પહેલાં લૂમ, એમાં 2 પાયકાના, એ તો ખવાઈ ગયા, હવે વાં માથે આવ્યા. આને જો ઓલો આગળ દેખાડો એ બીજો ફાલ હે, અને આ તો હજી ઝીણક્યું હોય. અને બાકી ગાજર તો ખાતા ખૂટતા નથી. આ બેનની લીચી પલક બેનને ગાજર તો જો આમાં હતા એ ઉખેડી નાખ્યા, આ હજી છે ઉમા હે તો બીજા નવા વાવી દીધા. અહીંયા વાવ્યા, એ વાં ક્યારો કર્યો, વાં કર્યો ક્યારો. આની કંપે બધી મરચી, જા મરચી રીંગણી એ તો ખૂટતા જ નથી ખાધા. આ છે ચુમાહામાં વાવ્યા ને, ચુમાહાની મોર. અહીંયા એક છોટો હે ને એ આ લીમડાની વાદો વાદ વયો જાય છે મરચીનો, જોવું છે. આ હે ને 6 ફૂટ નહીં પણ 7 ફૂટ હે, ક્યાં ગયા આ મરચાં જોઈ લ્યો. અહીંયા છે મરચાં થયા, અહીંયા વહીની 12 ફૂટે વયો ગયો. મારી હાઈટ છે ને 6 ફૂટ ને 3 ઇંચ જેવી છે, પણ ઈથી ઊંચો વયો ગયો. ટૂંકમાં 7 ફૂટનો માથે હોય, ઓલા લીમડાની વાદો વાદ વયો જાય. નારિયેળીથી ઊંચો થઈ જાય તો કામ જાણે. બાકી આ બધું ઝીણું મોટું. અહીંયા ગુવાર ભીંડા જૂના વાવલ હતા એ કાઢી નાખ્યા, હવે હવે નવા કર્યા. ઉનાળા ઓલું તો વહેલા વાવલ હતા, બાકી હવે નવું બકાલું. પછી વેતે વેતે હમણાં જો નર્સરીમાં ગયા હતા, અહીંયાથી ટમેટી લઈ આવ્યો હતો. ટમેટી અહીંયા કંઈક વાવી કે વાવ આવી, એટલે બકાલું તો ખાધું ખૂટે એમ છે જ નહીં. આજે રીંગણાની થઈ રહે ને તો વળી ગુવાર થઈ જાય, ગુવાર ભીંડા બે. અને આમ ફરી તો જે આવી છે ને, હા લીંબુ લીંબુ જોતા હે વડા તો એને ટાઈમે થાય બાપ. જતા કેમ આવી એ વાંચો તો માછલી દાળમાં છે જે રહી જતા લાઈન પેડી છે. બેન ને બાપુ જાય છે ભાઈ આધાર કાર્ડ નું કરાવવા. આ રીમાં ખીચામાં ચાલે અહીંયા જઈને જાનમાં જવું કિલો ને આવવું હે. આવીને પછી છોડજો, મારે વાડીએ જવું નકર હું છોડો. ના રે ના, 2-4 જણા હતા. આપણે આધાર કાર્ડમાં મોબાઈલ લિંક ને કરવાનું હોય ને ત્યાં ગામમાં થાય છે, ત્યાં હું આગળ ગયો તો કરાવી આવ્યો. બેનને ઓલું બાયોમેટ્રિક અપડેટ કરવાનું હોય ને, બાપુને નંબર લિંક કરાવવાના છે. એ હા, બાય બાય. હાલો સાંજના 6 વાગ્યા છે ને અટાણે પાછો વળી આવ્યો હું ભાદરે. પાવાનું જે અધૂરું હતું ને 10 પાટું છે એ પાવા લગભગ 1-1.5 કલાક થાય, જો લાઇટ રહે તો વધારે થાય અને રહી જાય. આમાં કંઈ નક્કી ન મળે. હાલો મોટરું બે ચાલુ કરી દીધું છે, જો ઓલું આમાં પડે છે અને અહીંથી પાછું વાં જાય. હાલો 10 પાટું છે, જો સરખી લાઇટ રહે ને તો પી જાય તો એના પાણીનું કામ એક થાય. દી આથમ થઈ રહ્યો છે, નાળકવાર દી છે. અને મારે પાવાનું કેટલું ખબર હે, વાં દરેડો છે, જો લીમડો રહ્યો ને અવાજ તમને આવતો હોય નાકાનો, ત્યાંથી ત્યાં પાવડો રહ્યો ને ત્યાં સુધી 7 કે 8 પાટું હોય. બેગ તમે પાઈ લીધી. અને ચણાનું જે અટાણે રૂપ છે ને લીલું હેવાર ના હોય એવું લાગે હા. અને એવા હરખા થારી ફેરવી લ્યો ને તમે
ફૂલનું એક તાર છે જ આના ચણામાં, કારણ કે આ પાહતરા હતા ઉના કરતા દહક દી એટલે પોપટો ફૂલડું જોતા હજી ટૂંકમાં કણતર ચાલુ હોય અને વાના કણી ગયા એને હવે પાકવાનું જ છે. આમાં અટાણે માથે ફૂલનું એક તાર છે.